તો રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ બાદ હવે સરકારે સૂચના આપી છે। કૃષિ વિભાગે નુકસાની બાબતે પ્રાથમિક વિગતો મેળવવાની સૂચના આપવામાં આવી છે। બાગાયતી પાક અને ઉભા પાકોમાં નુકસાની બાબતે વિગતો મેળવવાનું સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ 4 દિવસ રાહ જોવાશે। પ્રાથમિક નુકસાની બાબતે વિગતો મેળવવા નિર્દેશ અપાયા છે। હજુ 4 દિવસની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। સંવાદદાતા મેહુલ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। મેહુલ, રાજ્યમાં જે કમોસમી વરસાદ પડ્યો છે, ખેડૂતોની ચિંતામાં એક બાજુ વધારો થયો છે, અનેક પાકો છે તેમાં પણ નુકસાન જવાનું ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે, અને એક બાજુ હવે સૂચના સરકારે આપી છે। જે પ્રકારે નુકસાની બાબતે પ્રાથમિક વિગતો મેળવવાની સરકાર સૂચના આપી રહ્યું છે, શું સમગ્ર વિગતો છે? બિલકુલથી વાત કરવામાં આવે તો ગઈકાલે જે કમોસમી વરસાદ થયો છે તે 114 તાલુકાની અંદર થયો છે। આ કમોસમી વરસાદની અંદર લગભગ જોઈએ સૌથી વધુ 2.5 ઇંચથી વધુ વરસાદ જે થયો છે તે અમરેલી જિલ્લામાં થયો છે, અને ત્યાં અન્ય તાલુકાઓની અંદર પણ વરસાદ જોવા મળ્યો છે। એટલે માનવામાં આવી રહ્યું છે કે જે પ્રમાણે વરસાદ થયો છે તેમાં ઉભા પાકોને તો નુકસાન થયું જ છે, સાથે જ બાગાયતી પાકોને પણ નુકસાની જે છે તે જોવા મળી છે, અને તેના સંદર્ભે જ કૃષિ વિભાગ જે છે તે હરકતમાં આવ્યું છે, અને કૃષિ વિભાગે પ્રાઇમરી જે છે તે તપાસ કરવા માટે જે રિપોર્ટ રજૂ કરવા માટેના આદેશ આપ્યા છે। જો કે હવામાન વિભાગની આગાહી છે કે 4 દિવસ હજુ પણ જે કમોસમી વરસાદ જિલ્લાની અંદર જે છે તે ખાબકી શકે છે, અન્ય જિલ્લાઓની અંદર તેની અસર જોવા મળી શકે છે, અને હવામાન વિભાગની આગાહી છે તેના આધારે હજુ પણ 4 દિવસ જે છે તેમાં રાહ જોવામાં આવશે, અને 4 દિવસ બાદ જે છે આ સંદર્ભે વિસ્તૃત વિગત જે છે તે રજૂ કરવામાં આવશે। જે પ્રાઇમરી રિપોર્ટ હશે તેના આધારે નુકસાનીમાં સહાય કરવી કે કેમ તે નિર્ણય કરવામાં આવશે, કારણ કે જે નુકસાની જે છે તેના સંદર્ભમાં એસડીઆરએફના જે નિયમો છે તેના આધારે નુકસાની આપવામાં આવતી હોય છે। આ પહેલા પણ અનેક કમોસમી વરસાદ જે છે તે ગત વર્ષની અંદર જે જોવા મળ્યો હતો, અતિવૃષ્ટિ પણ જોવા મળી હતી, પરંતુ તેની અંદર હજુ સુધી કોઈ સહાય સીધી જાહેર કરવામાં નથી આવી। પરંતુ આ જે કમોસમી વરસાદ થયો છે તેમાં બાગાયતી પાકો અને ઉભા પાકો જે હશે અત્યારે તેમાં જો નુકસાની હશે તો તેની પ્રાઇમરી વિગતો લેવા માટેના નિર્દેશ ચોક્કસથી કૃષિ વિભાગે આપ્યા છે। પરંતુ 4 દિવસની જે આગાહી છે તે 4 દિવસની આગાહી માટે હજુ પણ રાહ જોવાનો જે સૂચના આપવામાં આવી છે, અને તેમાં પણ જો વધુ વરસાદ આવે તો જે આખરી રિપોર્ટ તૈયાર કરવો, અને એ રિપોર્ટ તૈયાર કરવા બાદ જે છે તે સરકારમાં આપવા માટેની સૂચના આપવામાં આવી છે। જોકે ગઈકાલથી જે ભારે વરસાદ થયો છે, કમોસમી વરસાદ, તેના કારણે અને જે વાવાઝોડાની પરિસ્થિતિ થઈ હતી તેમાં રાજ્યમાં 3 લોકોના મૃત્યુ જે છે તે થયા છે, 40થી વધુ પશુ મૃત્યુઓ જે છે તે પણ જોવા મળ્યા છે, અને લગભગ 4000 થી વધુ ગામોની અંદર જે છે તે પાવર કટ જોવા મળ્યો હતો। પરંતુ આ જે પાવર કટ છે તેમાં રિસ્ટોર કરવાની કામગીરી ખૂબ ઝડપી ચાલી રહી છે, અને 3743 ગામોની અંદર રિસ્ટોર પાવર કરવામાં આવ્યો છે, અને બાકીના રહેતા જે ગામો છે તે સાંજ સુધીમાં રિસ્ટોર કરવામાં આવશે। પરંતુ મહત્વની બાબત કૃષિ વિભાગની છે। કૃષિ વિભાગે આ સંદર્ભે પ્રાઇમરી રિપોર્ટ જે છે તે મંગાવી લીધો છે, અને તમામ જિલ્લા કક્ષાના જિલ્લા જે કૃષિ અધિકારી છે તેમને આ આદેશ આપવામાં આવ્યો છે। જી બિલકુલ મેહુલ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।